નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 10 ગાલા એસાઇનમેન્ટની અંદર વિષય ગણિતના વિભાગ એ ના 6 પ્રશ્નપત્ર યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલા જ છે. જે પણ વિદ્યાર્થી મિત્રોને તૈયાર કરવાના બાકી હોય તો સૌપ્રથમ તૈયાર કરી લેવા. હવે આપણે વિભાગ બી નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ પ્રશ્નપત્ર 1 અને વિભાગ બી નું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. હવે વિભાગ બી ની અંદર જુઓ, નીચે આપેલ 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોની ગણતરી કરીને જવાબ આપવાના છે. વિભાગ બી ની અંદર કુલ 13 પ્રશ્નો પૂછાશે. એની અંદરથી તમારે 9 પ્રશ્નો એટલે કે 9 દાખલા જ ગણવાના છે. 4 દાખલા તમારા ઓપ્શનમાં નીકળી જશે. પ્રશ્ન ક્રમાંક 25 થી 37 છે અને પ્રત્યેકના 2 ગુણ એટલે કુલ તમારે વિભાગ બી માં 18 ગુણનો પૂછાય છે. આપણે હવે 13 દાખલાની ગણતરી અહીંયા કરીશું. જે વિદ્યાર્થીને જે દાખલા ઓછા ફાવતા હોય એ ઓપ્શનમાં નીકાળી શકે છે. અને બીજી વસ્તુ, જે પણ વિદ્યાર્થી મિત્રો ધ એક્સપર્ટ એકેડમીના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. એ ગ્રુપની અંદર આપણે જે દાખલાની ગણતરી કરીએ છીએ એની પીડીએફ મૂકવામાં આવશે. હવે આપણે દાખલા તરફ જઈએ. 25મા નંબરનો દાખલો છે કે દ્વિઘાત બહુપદી x નો વર્ગ વત્તા 7x વત્તા 10 ના શૂન્ય શોધો. શું રકમ છે અહીંયા જુઓ, x નો વર્ગ પ્લસ 7x પ્લસ 10. આ દ્વિઘાત બહુપદી છે એટલે એના બે અવયવો પડશે અને બે શૂન્યો પણ શોધાશે. હવે આના અવયવ કઈ રીતે કરવાના જુઓ, આના ગુણાકારમાં કઈ નથી એટલે એક અચળ પદ કેટલો 10, 1 અને 10 નો ગુણાકાર કેટલો થાય છે 10, વચ્ચેના પદનો સહગુણક કેટલો છે 7, સરવાળો કેટલો કરવાનો 7. એટલે આપણે એવી બે સંખ્યા શોધવાની જેનો ગુણાકાર 10 થતો હોય અને સરવાળો 7 થતો હોય. એટલે આના શું કરી દેશે, થઈ જશે બે ભાગ પડી જશે. તો જુઓ અહીંયા એવી કઈ બે સંખ્યા જેનો ગુણાકાર 10 અને સરવાળો 7 થતો હોય તો કે 5 દુ 10 અને બંનેની નિશાની પ્લસ છે એટલે કોઈ તકલીફ રહેશે નહીં. તો જુઓ શું થશે, x નો વર્ગ પ્લસ 7x ના બે ભાગ કરીશું આપણે. 7x ને કેવી રીતે લખીશું, 5x વત્તા 2x અને પાછળ 10 ના 10. હવે ચાર પદ થઈ ગયા તો શરૂઆતના બે પદમાંથી કોમન શું નીકળે x. તો અહીંયા શું વધે આપણું x પ્લસ 5. બાકીના બે પદમાંથી કોમન શું નીકળે 2. તો પણ પછી કૌંસમાં શું વધે x પ્લસ 5. હંમેશા યાદ રાખવાના આ બંને કૌંસ સરખા હોવા જોઈએ. તો આપણા બે અવયવો કયા કહેવાય, પહેલો અવયવ x પ્લસ 2 અને બીજો અવયવ x પ્લસ 5. હવે બે અવયવો તો મળી ગયા. બે અવયવ પરથી બે શૂન્ય કેવી રીતે શોધવામાં આવશે જુઓ, પહેલો x પ્લસ 2 બરાબર 0 થઈ શકે અથવા x પ્લસ 5 બરાબર 0. તો x ની કિંમત કેટલી હોઈ શકે, પ્લસ 2 આ બાજુ આવે તો -2 અથવા x બરાબર કેટલા થઈ શકે અહીંયા -5. એટલે બે શૂન્ય આપણને કયા મળશે -2 અને -5. ચલો એના પછી આપણો 26મા નંબરનો પ્રશ્ન છે, દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે -1/4 અને +1/4 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો અહીંયા હવે જુઓ આપણને દાખલાની અંદર શૂન્યનો સરવાળો આપેલો છે. શૂન્યના સરવાળાને આપણે કોના વડે દર્શાવીએ છીએ, આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલો આપેલો શૂન્યનો સરવાળો તો કે -1/4 અને શૂન્યનો ગુણાકારને આપણે કોના વડે દર્શાવીએ છીએ, આલ્ફા ગુણ્યા બીટા બરાબર એ કેટલો આપેલો છે +1/4. હવે અહીંયા શું કરવાનું છે કે આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકાર પછી દ્વિઘાત બહુપદી જ્યારે શોધવાની હોય તો દ્વિઘાત બહુપદીનું સૂત્ર બને x નો વર્ગ માઈનસ આલ્ફા પ્લસ બીટા ગુણ્યા x પ્લસ આલ્ફા બીટા બરાબર 0. તો હવે જુઓ x ના વર્ગની જગ્યાએ x નો વર્ગ લખવામાં આવશે, માઈનસ ની જગ્યાએ માઈનસ, આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો કેટલો તો કે -1/4x પ્લસ આલ્ફા ગુણ્યા બીટા એ કેટલા આપેલા દાખલામાં 1/4 બરાબર કેટલા થશે 0. તો અહીંયા શું થશે, x નો વર્ગ માઈનસ માઈનસ પ્લસ 1/4x પ્લસ 1/4 બરાબર કેટલા થશે 0. હવે જુઓ આના ભાગાકારમાં કઈ નથી એટલે 1, અહીંયા 4 અને 4, 1 4 અને 4 નો લસા કેટલો આવશે 4. પહેલા પદને ભાગાકારમાં 1 છે એટલે 4 વડે ગુણવા પડશે તો ઉપર 4 વડે ગુણશો એટલે શું આવશે 4x નો વર્ગ. બીજા પદના ભાગાકારમાં ઓલરેડી 4 છે એટલે ગુણવાની જરૂર નથી તો x નો x, અને ત્રીજા પદના ભાગાકારમાં બી 4 છે ગુણવાની જરૂર નથી એટલે શું આવશે 1 બરાબર શું જવાબ આવશે 0.
એટલે 4 અહીંયા ભાગાકારમાં છે, અહીંયા જઈને શું થશે 0 સાથે ગુણાઈ જશે એટલે આપણો જવાબ મળશે 4x નો વર્ગ પ્લસ x પ્લસ 1 બરાબર 0. ઓકે, નેક્સ્ટ દાખલો છે 27 નંબરનો. દ્વિઘાત સમીકરણ x નો વર્ગ માઇનસ 3x માઇનસ 10 બરાબર 0 ના શૂન્ય શોધો. હવે જુઓ, આપણે શરૂઆતનો જે દાખલો કર્યો હતો દાખલા નંબર 25 એના જેવો જ છે. આના બી આપણે બે અવયવો પાડવાના રહેશે અને એના પછી એના શૂન્ય શોધવાના રહેશે. ઓકે, આની શૂન્યની જગ્યાએ બીજ પણ હોઈ શકે. શું હોઈ શકે? શૂન્યની જગ્યાએ બીજ પણ પૂછી શકે છે. તો અહીંયા શું થશે જુઓ, અહીંયા ગુણાકાર કેટલો થવો જોઈએ? -10. સરવાળો કેટલો થવો જોઈએ? -10. એવી બે સંખ્યા શોધવાની જેનો ગુણાકાર -10 થતો હોય અને સરવાળો બી -10 થતો હોય. તો એના માટે જો ગુણાકાર ક્યારે માઇનસમાં આવે? કાં તો એક સંખ્યા પ્લસ હોય ને એક માઇનસ હોય તો આપણો ગુણાકાર માઇનસમાં આવે, અને સરવાળો ક્યારે માઇનસમાં આવે? જ્યારે મોટી સંખ્યાની નિશાની માઇનસમાં હોય. તો આના અવયવ કેવા પડશે? 5 દુ 10, 5 ગુણ્યા 2 એટલે 10, અને ગુણાકાર માઇનસમાં સરવાળો માઇનસમાં એવા સંજોગોમાં મોટી સંખ્યા માઇનસ રહેશે. તો અહીંયા આપણો જુઓ કઈ બહુપદી આપેલી છે? x નો વર્ગ માઇનસ 3x માઇનસ 10 બરાબર 0. 3x ના આપણા બે ભાગ થઈ જશે. અહીંયા x નો વર્ગ માઇનસ કેટલા લખવાના? માઇનસ 5x પ્લસ કેટલા? 2x માઇનસ 10 બરાબર 0. હવે ચાર પદ થઈ ગયા, તો ચાર પદમાંથી શરૂઆતમાં બે પદમાં કોમન શું નીકળે? x. તો શું વધે? અહીંયા x માઇનસ 5. અહીંયા શું કોમન નીકળે? 2. તો અહીંયા શું વધે? x માઇનસ 5 બરાબર 0. તો આપણા બે અવયવ કયા થયા? પહેલો અવયવ x પ્લસ 2 અને બીજો અવયવ કયો થયો આપણો? x માઇનસ 5 બરાબર 0. તો x પ્લસ 2 બરાબર 0 અથવા બીજો ઓપ્શન આપણી જોડે છે x માઇનસ 5 બરાબર 0. તો અહીંયા x બરાબર જવાબ કેટલો આવશે? -2 અને x બરાબર -5 પેલી બાજુ જાય એટલે +5 જવાબ આવશે. ઓકે, નેક્સ્ટ દાખલો છે સમાંતર શ્રેણી 5મા ચેપ્ટરનો 2 7 12 ખાલી જગ્યા ડેશ ડેશ નું 10મું પદ શોધો. તો અહીંયા સમાંતર શ્રેણીમાં a બરાબર પ્રથમ પદ કેટલો લખાય? 2 લખાય. d એટલે સામાન્ય તફાવત શું થાય? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે 7 - 2 એટલે જવાબ કેટલો આવે? 5. 10મું પદ એટલે n બરાબર કેટલો લખવામાં આવશે? 10. પદ શોધવા માટેનું સૂત્ર આપણને ખબર છે, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. બરાબરની જગ્યાએ બરાબર, a ની જગ્યાએ આપણે 2 મૂકીશું, પ્લસ ની જગ્યાએ પ્લસ, n ની જગ્યાએ કેટલા મૂકીશું? 10 માઇનસ 1 અને d ની જગ્યાએ કેટલા લખીશું? 5. બરાબરની જગ્યાએ બરાબર 2 પ્લસ 10 માંથી 1 જશે કેટલા હશે? 9 ગુણ્યા કેટલા થશે? 5 બરાબર 2 પ્લસ 9 50 કેટલા થશે? 45. તો આનો જવાબ કેટલો આવશે? 45 પ્લસ 2 કરશું એટલે 47. એનો મતલબ 10મા નંબરનું પદ કયું હશે? આપણું 47 હશે. નેક્સ્ટ દાખલો છે 29 નંબરનો. પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો શોધો. ધન પૂર્ણાંક કીધું છે, તો અહીંયા પહેલી સંખ્યા કઈ કહેવાય? 1 અને છેલ્લી સંખ્યા કઈ કહેવાશે આપણી? 1000. એવા સંજોગોમાં પ્રથમ પદ પણ આપેલું છે, છેલ્લું પદ પણ આપણને ખબર છે. તો જુઓ અહીંયા a બરાબર કેટલા? તો કે 1. છેલ્લું પદ l બરાબર કેટલા? 1000. ધન પૂર્ણાંક સંખ્યાઓ કીધી છે, 1 થી લઈને 1000 વચ્ચે ધન પૂર્ણાંક સંખ્યાઓ કુલ કેટલી હોય? 1000. n બરાબર બી કેટલા લખાશે? 1000. એનો સરવાળો શોધવાનું સૂત્ર તો હવે Sn બરાબર n ભાગ્યા 2. આપણને પ્રથમ પદ અને છેલ્લું પદ આપેલું છે એટલે શોર્ટકટ સૂત્ર a વત્તા l. n ની જગ્યાએ કેટલા છે આપણા? 1000 ભાગ્યા 2. પ્રથમ પદ કેટલો આપણો? 1. છેલ્લું પદ કેટલો આપણો? 1000. તો 1000 ભાગ્યા 2 કરશો એટલે જવાબ કેટલો આવશે? 500 ગુણ્યા અહીંયા 1000 વત્તા 1 કરીશું એટલે જવાબ કેટલો થશે? 1001. 1000 1 ગુણ્યા 500 કરો એટલે જવાબ કેટલો આવશે? 500. 500. તો એ પ્રથમ 1000 પદનો સરવાળો આપણો જવાબ મળશે કેટલો? 5,05,000 રૂપિયા. એના પછી 30મા નંબરનો જે દાખલો છે એ 7મા નંબરના ચેપ્ટરનો છે યામ ભૂમિતિનો, કે બિંદુઓ 2 3 અને 4 1 વચ્ચેનું અંતર શોધો. તો હવે જુઓ, યામ ભૂમિતિમાં અંતર શોધવાનું સૂત્ર તમે જાણો જ છો, અંતર બરાબર વર્ગમૂળની અંદર x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ થશે. તો જુઓ અહીંયા આપણને બે યામ આપેલા છે, આ આપણો x1 y1
x2 y2 એની અંદર આપણે કિંમતો મૂકીએ x2 ની કિંમત કેટલી તો કે 4 માઈનસ x1 ની કિંમત કેટલી 2 4 માઈનસ 2 નો વર્ગ વત્તા y2 ની કિંમત કેટલી 1 માઈનસ y1 ની કિંમત કેટલી 3 નો વર્ગ બરાબર અહીંયા 4 માંથી 2 જશે કેટલા થાય 2 અને 2 નો વર્ગ 4 વત્તા 1 માંથી 3 જાય તો -2 નો વર્ગ બી કેટલો થશે 4 તો અહીંયા 4 4 કેટલી વખત 2 વખત એટલે 2 ગુણ્યા 4 લખાય અથવા 8 પણ લખી શકો હવે 4 નો વર્ગમૂળ નીકળી જાય 2 પણ 2 નો વર્ગમૂળ નીકળતો નથી તો આનો અંતરનો જવાબ કેટલો આવશે આપણો 2 વર્ગમૂળમાં 2 જવાબ આવશે કેટલો જવાબ આવશે 2√2 નેક્સ્ટ દાખલો જે છે 31 નંબરનો જો સ્ક્રીન પર દેખાય છે આ દાખલો પણ 7મા ચેપ્ટરનો છે યામ ભૂમિતિનો કે બિંદુઓ P ની અંદર આપણને યામ આપેલા છે 2 - 3 અને Q ના યામ છે 10y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો અને આ દાખલો ચોપડીના સ્વાધ્યાયનો બી છે તો આપણને જો અંતરનો જવાબ આપેલો છે તો અંતરનું સૂત્ર લખીએ ફરીથી આપણે અંતર બરાબર વર્ગમૂળની અંદર x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ ચલો અંતરની જગ્યાએ કેટલા લખો જવાબ આપેલો 10 બરાબર વર્ગમૂળમાં હવે જુઓ આને આપણે x1 y1 x2 y2 x2 ની કિંમત કેટલી છે આપણી 10 માઈનસ x1 ની કિંમત 2 નો વર્ગ વત્તા y2 ની કિંમત કેટલી તો કે y માઈનસ y1 ની કિંમત કેટલી -3 તો માઈનસ અહીંયા શું થશે +3 નો વર્ગ હવે જુઓ અહીંયા વર્ગમૂળ દૂર કરવું હોય તો બંને બાજુ વર્ગ કરવો પડે તો અહીંયા 10 નો વર્ગ કરીએ કેટલો થઈ જાય 100 અને આ બાજુ કરશો એટલે વર્ગમૂળ નીકળી જાય પછી શું છે 10 - 2 નો વર્ગ 10 માંથી 2 જાય 8 8 નો વર્ગ કેટલો થશે 64 વત્તા અહીંયા કયો નિત્યસમ ઉપયોગ થશે જુઓ નિત્યસમ a + b નો વર્ગ a + b ના વર્ગના નિત્યસમ તમે જાણો જ છો 9મા 8મા ધોરણમાં ભણી ગયેલા છો a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ તો અહીંયા a ની જગ્યાએ y છે b ની જગ્યાએ 3 છે તો a નો વર્ગ એટલે y નો વર્ગ 2ab એટલે 2 અને આ બંનેનો ગુણાકાર 3y * 2 એટલે કેટલા થાય 6y વત્તા b નો વર્ગ એટલે 3 નો વર્ગ કેટલો થશે 9 તો 100 = 64 ને 9 કેટલા થશે અહીંયા 73 પ્લસ y નો વર્ગ પ્લસ 6y હવે જુઓ આ પ્લસ તો છે ઉપાડીને આપણે આ બાજુ લઈએ તો માઈનસ થશે અને નિયમ પ્રમાણે વર્ગવાળું પદ પહેલા લખાય તો પહેલા શું લખીશું આપણે y નો વર્ગ પ્લસ 6y પ્લસ 73 માઈનસ 100 = 0 તો અહીંયા શું વધશે હવે જુઓ y નો વર્ગ પ્લસ 6y માઈનસ 73 માંથી 100 જાય તો -27 આવે બરાબર 0 તો અહીંયા બી આપણને દ્વિઘાત સમીકરણ મળી ગયું એના બે અવયવો પાડીને આપણે શૂન્ય શોધવાના રહેશે જેનો ગુણાકાર -27 થવો જોઈએ અને સરવાળો +6 થવો જોઈએ તો અહીંયા જુઓ બે અવયવો પડે છે આપણા 9 તરી 27 હવે કોને પ્લસ રાખવો અને કોને માઈનસ રાખવો ગુણાકાર માઈનસમાં જોઈએ એટલે એક સંખ્યા પ્લસ રહેશે અને એક સંખ્યા માઈનસ રહેશે અને સરવાળો પ્લસમાં જોઈએ છે એટલે મોટી સંખ્યાને પ્લસ રાખવાની અને નાની સંખ્યાને શું રાખવામાં આવશે માઈનસ તો જુઓ y નો વર્ગ પ્લસ 9y માઈનસ 3y માઈનસ 27 = 0 આ બે પદમાંથી કોમન શું નીકળે y તો કૌંસમાં શું વધે y પ્લસ 9 વધે અહીંયા -3 કોમન નીકળે એટલે શું વધે પાછા y પ્લસ 9 બરાબર કેટલા આવે 0 તો બે અવયવમાં જુઓ પહેલો અવયવ y -3 અને બીજો અવયવ y પ્લસ 9 બરાબર 0 તો આપણી જોડે બે ઓપ્શન વધ્યા છે y -3 બરાબર 0 અને y પ્લસ 9 બરાબર y -3 બરાબર 0 અને બીજું ઓપ્શન y પ્લસ 9 બરાબર 0 એટલે y ની પરથી આપણે કહી શકીએ કે y -3 બરાબર 0 અથવા y પ્લસ 9 બરાબર 0 તો y ની બે કિંમત આપણી જોડે છે y બરાબર 3 અથવા y બરાબર +9 પેલી બાજુ જાય તો -9 હવે નેક્સ્ટ જે દાખલો છે 32 નંબરનો એ આપણે ત્રિકોણમિતિ ચેપ્ટરનો છે sin θ બરાબર 4/5 હોય તો cos θ અને tan θ ની કિંમત શોધો ત્રિકોણમિતિનો ઉપયોગ હંમેશા કાટકોણ ત્રિકોણની અંદર થતો હોય છે કાટકોણ ત્રિકોણ અહીંયા જો દોરેલો છે આપણે આને કાટખૂણો માની લઈએ આનું નામ આપી દઈએ આપણે ખૂણો A ખૂણો B અને ખૂણો C એટલે આપણો કાટકોણ ત્રિકોણ કયો થઈ ગયો ABC આપણને જવાબ કોનો આપેલો છે sin θ
તો થીટા આપણે એ ખૂણાને લઈ શકીએ અથવા સી ને લઈ શકીએ, કાટખૂણાની થીટા લઈ શકાય નહીં, તો આપણે થીટાને માની લઈએ છીએ સી ને. ઓકે, હવે જવાબ કોનો આપેલો છે? સાઈન નો. તો સાઈન નો સૂત્ર શું છે? સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો કોની સામેની બાજુ? થીટાની. થીટાની સામેની બાજુ કઈ થઈ? AB. તો જુઓ અહીંયા સાઈન થીટા બરાબર 4/5. સાઈન નું સૂત્ર સામેની બાજુ એટલે કે AB ભાગ્યા કર્ણ એટલે કે AC બરાબર જવાબ કેટલો આવે? 4/5. તો હવે શું થશે અહીંયા? AB બરાબર કેટલા કહેવાશે? 4K એન્ડ AC બરાબર કેટલા કહેવાશે? આપણા 5K. AB ની કિંમત કેટલી લખીશું અહીંયા આપણે? 4K અને AC ની કિંમત કેટલી લખીશું આપણે? 5K. હવે ત્રિકોણની બે બાજુનું માપ મળી ગયું છે. કાટકોણ ત્રિકોણની અંદર BC નું માપ જો આપણને મળી જાય તો બાકીના આપણે જે શોધવાનું આપણે શોધી શકીએ છીએ. તો હવે આપણે આ બાજુનું માપ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને શોધી શકીએ છીએ. પાયથાગોરસનો પ્રમેય શું છે? કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. એટલે કે કર્ણ એટલે શું થશે અહીંયા? AC નો વર્ગ બરાબર શું બને અહીંયા? AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. તો અહીંયા કર્ણ કેટલો છે? 5K. તો અહીંયા કેટલા લખીશું આપણે? 5K નો વર્ગ બરાબર AB ની જગ્યા કેટલા છે? 4K નો વર્ગ વત્તા BC નો વર્ગ. BC ની કિંમત શોધવાની છે. 5 નો વર્ગ કેટલો થશે? 25K નો વર્ગ બરાબર આનો 16K નો વર્ગ વત્તા શું થશે? BC નો વર્ગ. તો અહીંયા શું થશે? 25K નો વર્ગ પ્લસ 16 આ બાજુ આવે તો -16K નો વર્ગ બરાબર શું લખવામાં આવશે? BC નો વર્ગ. હવે 25 માંથી 16 જાય શું વધે? 9K નો વર્ગ બરાબર BC નો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ કરીએ એટલે BC ની કિંમત આપણે કેટલી આવે? 3K. BC ની કિંમત કેટલી લખીશું આપણે? 3K. હવે દાખલામાં આપણે શોધવાનું શું છે? cos θ. તો cos θ નું સૂત્ર શું? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. કોની પાસેની બાજુ? થીટા. થીટાની પાસેની બાજુ કઈ બને છે? BC ભાગ્યા કર્ણ આપણો કયો? AC. ચલો BC ની જગ્યાએ કેટલા લખીશું આપણે? 3K ભાગ્યા કેટલા? 5K. K ઉડી ગયા. જવાબ કેટલો આવે? 3/5. બીજું શું બનવાનું છે? tan θ. ચલો tan θ નું સૂત્ર શું બને? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ કઈ બને છે અહીંયા? AB ભાગ્યા પાસેની બાજુ કઈ બને છે? થીટાની BC. ચલો AB ની કિંમત આપણે કેટલી છે અહીંયા? 4K ભાગ્યા BC ની કિંમત કેટલી છે? 3K. K ઉડી જાય એટલે tan θ નો જવાબ કેટલો આવશે? 4/3. નેક્સ્ટ દાખલો એ પણ ત્રિકોણમિતિનો છે. આ દાખલાની અંદર આપણે કિંમતો શોધવાની છે અને આ દાખલો જો તમારે શીખવું હોય તો કોષ્ટક આવડવું જોઈએ ત્રિકોણમિતિનો. અહીંયા શું લખેલું છે? sin θ ગુણ્યા cos θ, સોરી sin 60 પ્લસ cos 30 પ્લસ sin 30 પ્લસ ઇન્ટુ cos 60. ચલો તો sin 60 ની કિંમત કેટલી કહેવાય? √3/2 એકોર્ડિંગ ટુ ટેબલ. cos 30 ની √3/2 વત્તા sin 30 ની 1/2 ઇન્ટુ sin 60 ની 1/2. હવે વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 કરો તો 3 જવાબ આવે. ભાગાકારનો ગુણાકાર કેટલો થાય? 4. 1 ગુણ્યા 1 એટલે 1, 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે? 4. અહીંયા કઈ નિશાની છે? પ્લસની. લસા લેવાની જરૂર નથી કેમ કે બંનેના છેદમાં સરખા છે. 3 + 1 બરાબર કેટલા થશે? 4/4 એટલે આનો જવાબ કેટલો આવશે? 1. નેક્સ્ટ 34 નંબરનો જે દાખલો છે એ ત્રિકોણમિતિના ઉપયોગોનો છે કે જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. જુઓ ટાવર તમને દેખાય છે, એક શિરોલંબ સ્થિતિમાં છે. તેના પાયાથી 15 મીટર દૂર, આ પાયાથી કેટલા દૂર? 15 મીટર દૂર એક બિંદુ રહેલું છે. આને આપણું નામ આને A આપી દઈએ, આનું નામ B આપી દઈએ અને આનું નામ શું આપી દઈએ? C. દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરના ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 અંશ છે. અહીંયાથી 15 મીટર, કેટલા મીટર? 15 મીટર દૂર રહેલું અહીંયાથી આપણે જોઈએ છીએ એટલે કેટલા અંશનો ખૂણો બને છે? 60 અંશનો ખૂણો બને છે. તો ટાવરની ઊંચાઈ એટલે BC શોધો. તો અહીંયા એક પ્રકારનો ત્રિકોણ બને છે. ત્રિકોણની અંદર A નું માપ આપેલું છે તો A ને ધ્યાનમાં લઈને A ની પાસેની બાજુ આપેલી છે, સામેની બાજુ શોધવાની છે. A ની પાસેની બાજુ આપેલી છે, સામેની બાજુ શોધવાની છે. પાસેની સામેની, પાસેની સામેની કયું સૂત્ર આવે? tan અથવા cot. tan અથવા cot નો ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે tan નો ઉપયોગ કરીએ. tan A બરાબર A ની સામેની બાજુ કઈ? ટાવરની ઊંચાઈ એટલે કે BC ભાગ્યા પાસેની બાજુ કઈ થશે આપણી? AB. tan A કેટલા અંશનો ખૂણો છે? 60 અંશનો બરાબર. BC ની કિંમત આપણે શોધવાની છે. AB ની કેટલી આપેલી છે? 15 મીટર. tan 60 ની કિંમત કેટલી થશે? √3. 15 ભાગાકાર છે, આ બાજુ આવશે તો ગુણાકાર
બરાબર શું જવાબ મળશે BC માટે BC બરાબર આપણો જવાબ કેટલો આવશે 15√3 સેમી એનો મતલબ ટાવરની ઊંચાઈ કેટલી હશે 15 વર્ગમૂળમાં 3 મીટર નેક્સ્ટ દાખલો 35મા નંબરનો છે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 125 સેમીનો ક્યુબ છે જુઓ અહીંયા બે ઘન દોરેલા છે આનું ઘનફળ આપેલું છે આનું ઘનફળ તો આપણે એનું આ પહેલાનું ઘનફળ કેટલું છે 125 સેમીનો ઘન તો આ ઘનનો ઉપયોગ કરી અને આપણે બે ઘન ભેગા કરીએ તો લંબઘન બની જાય તો જુઓ સૌપ્રથમ તો શું કરીએ આનું ઘનફળ આપેલું છે અને ઘનનું ઘનફળ છે તો લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણે ત્રણ સરખી રહેશે તો અહીંયા ઘનફળ બરાબર સૂત્ર શું બનશે ઘનનું ઘનફળ બરાબર બાજુનો ઘન ચલો તો ઘનફળનો જવાબ કેટલો આવેલો 125 બરાબર બાજુનો ઘન 125 કોનો ઘન કહેવાય તો કે 5 નો ઘન બરાબર શું લખવામાં આવશે બાજુનો ઘન તો માટે બાજુ બરાબર કેટલી હશે 5 સેમી તો આ ઘનની અંદર લંબાઈ 5 સેમી આ લંબાઈ કેટલી 5 સેમી અહીંયાથી આ પહોળાઈ કેટલી 5 સેમી ઊંચાઈ પણ કેટલી 5 સેમી હવે આ શું કીધું છે બે ઘનને જોડવાથી આ બંને ઘનને જોડી દેવામાં આવે જોડવાથી લંબઘનનું ઘનફળ શોધો તો અહીંયા બંને ઘનને જોડવામાં આવે તેની લંબાઈ વધી જાય લંબાઈ કેટલી થઈ જાય 5 5 10 પહોળાઈમાં કોઈ ચેન્જ નહીં અને ઊંચાઈમાં પણ કઈ ફરક પડે નહીં તો હવે લંબઘનનું ઘનફળનું સૂત્ર શું થાય L ગુણ્યા B ગુણ્યા H લંબાઈ કેટલી 10 પહોળાઈ કેટલી 5 ઊંચાઈ કેટલી 5 ગુણાકાર કરો એટલે જવાબ કેટલો આવે 250 સેમીનો ઘન નેક્સ્ટ દાખલો છે 36મા નંબરનો એક જ્યુસ વેચવા વાળો તેના ગ્રાહકોને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્યાલાના જ્યુસ આપતો હતો નળાકાર આ જે પ્યાલો છે કયા આકારનો બનેલો છે નળાકાર આકારનો બનેલો છે કયા આકારનો બનેલો છે નળાકારની અંદર જે છે પ્યાલાના અંદરનો વ્યાસ 5 સેમી છે હવે જો દાખલામાં વ્યાસની જરૂર ના પડે કોની જરૂર પડે ત્રિજ્યાની એટલે r બરાબર કેટલા થશે 5/2 પરંતુ પ્યાલાના પાયામાં અર્ધગોલક ઉપસી આવેલ હતો જેથી પ્યાલાની ક્ષમતા ઓછી થતી હતી જો પ્યાલાની ઊંચાઈ 10 સેમી હોય એટલે h બરાબર કેટલા આપેલા છે એકડા મેંડું 10 સેમી હોય તો તેની આભાસી ક્ષમતા શોધો તો આ જે પ્યાલો છે કયા આકારનો છે નળાકાર અને આપણે જ્યારે બી ક્ષમતા શોધવી હોય તો કોઈ પણ પદાર્થનું શું શોધવું પડે ઘનફળ તો નળાકારના ઘનફળનું સૂત્ર શું છે તો કે પાઈ r નો વર્ગ h અને દાખલામાં પાઈની જગ્યા કેટલા લેવાનું કીધું છે 3.14 3.14 એટલે કેટલા લખી શકીએ આપણે 314/100 r નો વર્ગ ત્રિજ્યા 2 વખત લેવાની છે ત્રિજ્યા કેટલી લખી છે 5/2 એટલે કેટલા લખીશું 5/2 ગુણ્યા 5/2 અને ઊંચાઈ કેટલી છે 10 અહીંયા જુઓ 0 0 ઉડી ગયા 5 2 10 157 દુ 314 157 ગુણ્યા 5 કરો તો 15 50 75 750 35 કેટલા થાય 785 ભાગ્યા કેટલા કરવામાં આવે 4 તો કેટલો જવાબ આવશે 196.25 સેમીનો ઘન પ્યાલાની ક્ષમતા કેટલો જવાબ આવશે 196.25 સેમીનો ઘન ચલો વિભાગ બી નો છેલ્લો દાખલો છે આંકડાશાસ્ત્ર ચેપ્ટરનો છે કે કોઈ વર્ગીકૃત માહિતી માટે n ની કિંમત 53 L એટલે અધસીમા 60 CF એટલે સંચય આવૃત્તિ 22 F એટલે આવૃત્તિ 7 છે એની વર્ગ લંબાઈ 10 હોય તો મધ્યસ્થ શોધો તો મધ્યસ્થનું સૂત્ર લખીએ m બરાબર L પ્લસ કૌંસમાં n/2 માઇનસ CF અપોન F ગુણ્યા શું લખવામાં આવશે h L ની કિંમત કેટલી આપેલી આપણને 60 n ની કિંમત કેટલી આપેલી 53 अपॉन 2 माइनस CF કેટલા આપેલા આપણને 22 ભાગ્યા F કેટલો છે F એટલે આવૃત્તિ કેટલી છે 7 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી આપેલી આપણને 10 બરાબરની જગ્યાએ બરાબર 60 વત્તા 53 ભાગ્યા 2 કરો તો કેટલો જવાબ આવે 26.5 માઇનસ અહીંયા કેટલા 22 ભાગ્યા કેટલા 7 ગુણ્યા કેટલા થશે 10 બરાબરની જગ્યાએ બરાબર 60 વત્તા 26.5 માંથી 22 બાદ કરશો એટલે જવાબ કેટલો આવશે આપણો
4.5 ભાગ્યા કેટલા 7 ગુણ્યા 10. તો હવે બરાબરની જગ્યાએ બરાબર, 60 ની જગ્યાએ 60 પ્લસ 4.5 ગુણ્યા 10 કરીશ એટલે જવાબ કેટલો આવશે આપણો 45 ભાગ્યા 7. તો બરાબર 60 વત્તા શું કરવાના છે આપણે 45 ભાગ્યા 7 કરીએ તો 45 ડિવાઈડ બાય 7, 7 છંગ કેટલા થશે 42, 3 વધે પોઈન્ટ મૂકીને 0, 7 તરી 21, 7 ચોક કેટલા થશે અહીંયા 28, 2 અને 0, 7 દુ કેટલા થશે 14, 6 અને 0, 7 8 કેટલા થશે 56. પોઈન્ટ પછી 2 ડિજિટ આવે એટલે બહુ થઈ ગયા, આગળ કરવાની જરૂર નથી. અને ત્રીજો ડિજિટ 5 કરતાં મોટો છે તો 42 ની જગ્યાએ કેટલા થઈ જશે 43, એટલે કેટલા લખવામાં આવશે 6.43. તો આપણો મધ્યસ્થ બરાબર જવાબ કેટલો આવશે 66.43. તો આ આપણો પ્રશ્નપત્ર 1 નો વિભાગ બી નું સોલ્યુશન થઈ ગયેલું છે. જે પણ વિદ્યાર્થી મિત્રો આ દાખલાની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, એ ગ્રુપમાં જોડાઈ જાઓ એટલે તમને બધી પીડીએફ જે પણ માહિતી હશે મળી જશે. હજુ સુધી જે પણ વિદ્યાર્થી મિત્રોએ ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ વિભાગ સાથે. ધન્યવાદ.